તો હાય મિત્રો, અમે તમારા માટે આજે એક વ્લોગ ઉતારશું જે બહુ મહત્વપૂર્ણ છે. તો હાય મિત્રો, તમે જોઈ શકો છો એમ અમારે અહીંયા ગાયનો ગોંદરો છે, પણ જો આ એક ગાય મરી ગઈ છે અને બીજી ગાય અહીંયા. તો ખૂબ તડકો પડવાના કારણે પશુઓ મરી જાય છે. તો એને તમે ટાઈમે પાવ નીરો અને જો તમારા ઘર પાસે હોય ને તો એને સાંયે બેસવા દો. તો હાય મિત્રો, જો પશુઓને પાળવાની હિંમત કે ટેવડ ન હોય ને તો પશુને ઘેરે રખાય જ નહીં. જ્યાં સુધી દૂધ ખાવું હોય ત્યાં સુધી દૂધ ખાય અને પછી છે ને પશુઓને રેઠિયાર બનાવી દે. અને આ તડકાના ભૂખ અને તરસના કારણે બેચારા મૃત્યુ પામે. અને મૃત્યુ તો પામે એની એક સાઈડ વાત રહી, પણ એની દેખભાળ લેતા નથી કે ક્યાં ગયું, શું કરે છે શું નહીં. અને બેચારા આવી વિરાન જગ્યા મરી જાય છે. આ તો ઠીક છે, ગાયોના ગોંદરે મરી ગયો એટલે અને અમારા આ ટીમ છે બધા કામ કરીને તો જીવે ત્યાં સુધી પાવી છીએ, નીરી છીએ. પછી આ બે જાન પશુ શું કરે બિચારા. તો પ્લીઝ પોતાના પશુઓને હાંસવીને રાખો અને દૂધ ખાવો ત્યાં સુધી રાખોમાં. મૃત્યુ પામે ને ત્યાં સુધી પોતાના ઘેરે એને હાંસવીને રાખો.